हेलो दोस्तों, સોશિયોલોજી એમસીક્યુ સિરીઝ યુજીસી નેટ એન્ડ જીસેટ 2025માં આપ બધાનું મારું ચેનલ એજે વાઇબ્સમાં સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્રને આપણે જાણવું છે તો સમાજના સિદ્ધાંતો, એના વિચારકો, એની પદ્ધતિ પર આપણે કાબૂ મેળવવાનું છે. તો આપણે તૈયાર થઈ જઈએ યુજીસી નેટ અને જીસેટ સમાજશાસ્ત્રની ક્વિઝ માટે, જ્યાં દરેક સવાલ લાવશે નવા વિચારોનો દૃષ્ટિકોણ. ચાલો ટેસ્ટ કરીએ આપણું જ્ઞાન. જો તમારું ટાર્ગેટ નેટ અને જીસેટ ક્લિયર કરવાનું છે તો આ એમસીક્યુ આપણા માટે છે. તો તમે તમારા દિમાગના ઘેર ચાલુ કરો અને જવાબ આપો પાકા. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ ક્વિઝ. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે, શ્રમિક વર્ગ તરફ ધકેલાવું તે કહેરાવાની પ્રક્રિયા નિમ્ન પૈકી શું કહે છે? તો મિત્રો, અહીં સામાજિક સ્તર જે છે એ બદલાઈ રહ્યો છે. તો જ્યારે કોઈ એક વ્યક્તિ, જૂથ કે સમૂહ એક સામાજિક સ્તરમાંથી બીજા સામાજિક સ્તરમાં જાય છે તો એ પ્રક્રિયાને શું કહેવાય છે? તો મિત્રો, આપણો સાચો જવાબ આવશે નિમ્નગામી સામાજિક ગતિશીલતા. તો એને આપણે વિસ્તારથી સમજીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં તો સામાજિક ગતિશીલતા શું છે? તો હમણાં જ મેં આપને કીધું કે જ્યારે કોઈ એક વ્યક્તિ અથવા જૂથ એક સામાજિક સ્તરમાંથી બીજા સામાજિક સ્તરમાં આગળ વધે છે અથવા પાછળ જાય છે. વ્યક્તિ કે જૂથ સમાજમાં કાં ઉપર તરફ જાય ને કાં નીચે તરફ જાય તો એને સામાજિક ગતિશીલતા કહેવાય. અહીં એનું વધારે જોઈએ સમજૂતી તો એમના બે પ્રકાર મુખ્ય છે. એક સામાજિક આડી ગતિશીલતા અને સામાજિક ઊભી ગતિશીલતા. આડી ગતિશીલતા તમે જોઈ શકો છો આ રેખાની માત્ર. જ્યારે કોઈ એક વ્યક્તિ અથવા જૂથનો વ્યવસાય કે સ્થાન બદલાય તો એવી સામાજિક ગતિશીલતાને આડી સામાજિક ગતિશીલતા કહેવામાં આવે છે. વધુ ઉદાહરણ જોઈએ, કોઈ એક વ્યક્તિ કોઈ એક જગ્યાએ નોકરી કરે છે, પરંતુ એ સેમ હોદ્દામાં જ અન્ય જગ્યાએ એની બદલી થાય છે. એનો હોદ્દો સરખો જ રહે છે, પગાર પણ સરખો જ મળે છે, પણ સ્થળ બદલાય છે. તો આવી સામાજિક ગતિશીલતાને આડી સામાજિક ગતિશીલતા કહી શકાય. તમે અહીં એક શિક્ષકનું ઉદાહરણ પણ જોઈ શકો છો. પછી ઊભી સામાજિક ગતિશીલતા શું છે? તો અહીં ઊભી સામાજિક ગતિશીલતા એક લાઈન દોરું છું. આ ટોચ છે અને આ તળિયો છે. તો જ્યારે એક વ્યક્તિ, આ મૂળ સ્થિતિ છે, જ્યારે એક વ્યક્તિ ઉપર તરફ જાય છે ત્યારે આવી સામાજિક ગતિશીલતાને ઉર્ધ્વગામી કહે છે. પરંતુ જ્યારે એક વ્યક્તિ મૂળ હોદ્દામાંથી નીચે તરફ જાય છે ત્યારે એને નિમ્નગામી સામાજિક ગતિશીલતા કહેવાય છે, જે આપણા પ્રશ્નોનો જવાબ છે. જ્યારે કોઈ એક વ્યક્તિ, માની લો કે મજૂર હતું, પણ હવે થોડુંક પ્રમોશન મળે છે એની અને સારા હોદ્દામાં જાય છે, ત્યારે એ વ્યક્તિ ઊભી ગતિશીલતામાં ઉર્ધ્વગામી સામાજિક ગતિશીલતા કરી રહ્યો છે. દાખલા તરીકે કોઈ એક કંપનીમાં મજૂર જે છે એ સુપરવાઇઝર બની જાય છે તો એ ઉર્ધ્વગામી સામાજિક ગતિશીલતા કહેવાય છે. પરંતુ જ્યારે કોઈ એક માલિક જે છે શ્રમિક તરફ ધકેલાય છે, જે આપણો પ્રશ્ન છે, તો એને નિમ્નગામી સામાજિક ગતિશીલતા કહેવામાં આવે છે. મિત્રો, હવે બીજો પ્રશ્ન છે, વર્ગો એ સમુદાયો નથી, આ વિચારો કોના છે? તો આ વિચાર જે છે એ મેક્સ વેબરના છે. તો એના વિશે વધુ જાણીએ તો મેક્સ વેબર અનુસાર વર્ગો એ સમુદાયો નથી. આ વાત સમજાવતી વેબરની દૃષ્ટિ જે છે શું છે એને આપણે સમજીએ. તો વેબરે વર્ગ માટે એક શબ્દ આપ્યું છે. વર્ગ એક શાંતિપૂર્ણ અર્થશાસ્ત્રીય શ્રેણી છે. અહીં શબ્દને આપણે સમજીએ, અર્થશાસ્ત્રીય શ્રેણી.
મતલબ કે ઇકોનોમિકલ જે એની સિચ્યુએશન જે છે એ સરખી હોય, જે તે વ્યક્તિ, સમૂહ કે જૂથની આર્થિક સ્થિતિ સરખી હોય તો એ આર્થિક સ્થિતિમાં રહેલા તમામ લોકો કે જૂથ એક જ અર્થશાસ્ત્રી શ્રેણીના છે. અહીં એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે સંપત્તિ, આવક અને માલિકીની પરિસ્થિતિ. માની લો કે સરખી સંપત્તિ ધરાવવાવાળા એ વર્ગ કહેવાય, સરખી આવક ધરાવવાવાળા એક જ વર્ગના કહેવાય અને સરખી માલિકીની પરિસ્થિતિ ધરાવવાવાળા પણ એક જ વર્ગના કહેવાય. ઉદાહરણ તમે જોઈ શકો છો, કામદાર વર્ગ, દરેક કામદાર વર્ગ છે, એનો પગાર સરખો છે, બરાબર, એની આવક સરખી છે તો એ કામદાર વર્ગ બની ગયો. પછી મૂડીપતિ વર્ગ, તેની મિલકત સરખી છે તો મૂડીપતિ વર્ગ. તો અહીં તમે બધા ઉદાહરણમાં જોઈ શકો છો કે અહીં આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધું છે. તો મેક્સ વેબરે આર્થિક બાબતોને ધ્યાનમાં લઈ અને વર્ગની વિભાવના આપી છે. પછી સમુદાય. તો સમુદાય માટે વેબરે એક એવી સામાજિક એકમ છે કે જ્યાં સભ્યો સામાન્ય પ્રતિષ્ઠા, જીવનશૈલી અને માન્યતાઓમાં સામ્ય ધરાવે છે. સમુદાય એટલે શું વેબરની દ્રષ્ટિએ? તો એવા વ્યક્તિ અથવા સમુદાયોનું પ્રતિષ્ઠા સરખી હોય, એની જીવનશૈલી સરખી હોય અને એની માન્યતાઓમાં પણ સમાનતા જોવા મળે. મતલબ પ્રતિષ્ઠામાં, જીવનશૈલીમાં અને માન્યતાઓમાં સમાનતા જોવા મળતી હોય તો એ બની જાય છે સમુદાય. હવે ત્રીજો પ્રશ્ન છે, ઠઠ્ઠા મસ્કરીના સંબંધોની વિભાવના કોના નામથી સંકળાયેલી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મજાકના સંબંધો, આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો એ વિભાવના કોની છે? તો રેડક્લિફ બ્રાઉન. આપણે આપણા રોજબરોજના જીવનમાં પણ આનો અનુભવ કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો વ્યાખ્યા સમજીએ. તો ઠઠ્ઠા મસ્કરીના સંબંધો એક એવા સામાજિક સંબંધો છે કે જેમાં વ્યક્તિઓ એકબીજા સાથે મજાક, વ્યંગ કે નિર્દોષ રીતે ઉપહાસ કરી શકે છે. ખાસ કરીને જ્યાં આવું કરવું સામાજિક રીતે મંજૂર કે અપેક્ષિત હોય છે. મતલબ કે સમાજમાં અમુક સંબંધો એવા હોય છે કે જે માન્ય ગણાતા હોય છે, સમાજ એને સ્વીકારે છે. તો એવા કોની વચ્ચેના સંબંધો હોય છે? તો એના પ્રકારોને સમજીએ. તો અનુકૂળ મસ્કરી સંબંધો, જે સંબંધો અનુકૂળ છે. આ પ્રકારની મજાક પ્રેમ ભરેલી હોય છે, જેમ કે પિતરાઈ ભાઈ બહેન વચ્ચે, ભાઈ બહેનો વચ્ચે મજાકના સંબંધો હોય તો એ સંબંધો અનુકૂળ મસ્કરી સંબંધોમાં આવે છે. પછી બીજા સંબંધો વિરોધાત્મક મસ્કરી સંબંધ છે. અહીં જોઈ શકો છો તમે, વિરોધાત્મક મસ્કરીના સંબંધો એ કોની વચ્ચેના છે? તો એ છે જમાઈ અને સસરા વચ્ચેના સંબંધો જે છે એ વિરોધાત્મક મસ્કરી સંબંધમાં આવે છે, જ્યાં સામાજિક તણાવ દૂર કરવા માટે મજાક, ઉપહાસની છૂટ આપવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે આપણો, મૂડીપતિ વર્ગની સામે શ્રમિક વર્ગ વધુને વધુ દારિદ્ર્યમાં ધકેલાય છે. એ પ્રક્રિયા માટે કાર્લ માર્ક્સ કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો મિત્રો આનો જવાબ છે પોપેરાઇઝેશન. હવે એ શું છે એને સમજીએ. પોપેરાઇઝેશન શું છે? તો પોપેરાઇઝેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સમાજ ધીરે ધીરે માત્ર મુખ્ય બે જ વર્ગોમાં વિભાજિત થાય છે. સમગ્ર સમાજ બે વર્ગમાં વહેંચાઈ જશે, આવું કાર્લ માર્ક્સ કહે છે. અને એ બે વર્ગ કયા? તો એક તો બુર્ઝવા, અહીં તમે જોઈ શકો છો બુર્ઝવા વર્ગ, કે જેની પાસે સંપત્તિ છે એવો વર્ગ, જે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવે છે એવો વર્ગ, મોસ્ટ આઈએમપી છે. અને બીજું છે પ્રોલેટારિયેટ. પ્રોલેટારિયેટ એટલે શું? એટલે કે શ્રમ વેચનારનો વર્ગ, શ્રમિક વર્ગ જેને કહી છે. એક બુર્ઝવા વર્ગ અને બીજું છે શ્રમિક વર્ગ. તો મતલબ એવો થયો કે સમાજની અંદર બે જ વર્ગો રહેશે. શ્રમ વેચનારનો વર્ગ એટલે પ્રોલેટારિયેટ વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. માર્ક્સની દ્રષ્ટિ અનુસાર આપણે વિચારીએ તો મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં આર્થિક અસમાનતામાં વધારો થશે. મતલબ કે શ્રમિક વર્ગ
અને માલિક વર્ગ વચ્ચે શું ઊભો થશે? સંઘર્ષ ઊભો થશે. સંઘર્ષનો ખ્યાલ કોનો છે એવું પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, તો કાર્લ માર્ક્સનો. પછી મધ્યમ વર્ગ ધીમે ધીમે લુપ્ત થવા લાગશે ને પરિણામે સમાજમાં બે જ ધ્રુવોમાં વહેંચાઈ જશે. મતલબ સમાજમાં બે જ વર્ગો આવી જશે અને એ બે વર્ગો એને જ આપણે કહીએ છીએ પોપેરાઇઝેશન. સમાજની એક એવી સ્થિતિ ઊભી થશે કે જ્યારે શ્રમિકો અને માલિકો વચ્ચે સંઘર્ષ થશે અને ત્યારે એ સમાજ જે છે એ બે વર્ગોમાં વહેંચાઈ જશે. એને જ કહેવાય પોપેલાઇઝેશન. હવે ચોથો પ્રશ્ન છે, ગ્લોબલ રિસ્ક સોસાયટીની વિભાવના. એના આ જે વિભાવના છે એ કોના નામ સાથે સંકળાયેલી છે? તો કયા અર્થશાસ્ત્રીના નામ સાથે આ વિભાવના સંકળાયેલી છે? તો અલ્રીઝ બેક. મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત નેટની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ વિભાવનાને પહેલે સમજીએ. મૂળ વિચાર શું છે? રિસ્ક સોસાયટી, ઇંગ્લિશમાં એને રિસ્ક સોસાયટી કહીએ છીએ. તો એ સમાજ માટે રિસ્ક છે, સમાજ માટે જોખમ છે, એવી આધુનિક સમાજ વ્યવસ્થા માટેની આ વિભાવના એલ્રીઝ બેકે આપેલી છે કે જેમાં આપણો સમાજ જે છે એ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ સમાજની અંદર જોખમો ઊભા થશે અને એ જોખમો કેવા હશે? તો વિશ્વ લેવલ સુધી આ જોખમો ફેલાશે, એની અસર વિશ્વ લેવલ સુધી આવશે, જેના માટે કોઈ પરંપરાગત સમાધાન કે નિર્વાહની વ્યવસ્થા પણ નથી. તો ગ્લોબલ રિસ્ક સોસાયટીના મુખ્ય લક્ષણો આપણે જોઈએ તો અમુક એ જોખમો શું છે? રિસ્ક શું છે? સમાજમાં રિસ્ક શું ઊભા થશે? વિકાસ સાથે સમાજમાં રિસ્ક ઊભા થશે. તો એ રિસ્ક કયા છે? જોખમો કયા છે? તો પહેલું છે માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમો શેના લીધે ઊભા થાય છે? તો સ્વાભાવિક છે કે સમાજ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ ઔદ્યોગિકરણ વધતો જાય છે, વિજ્ઞાનની શોધો, ટેકનોલોજી વધતી જાય છે અને એના લીધે ઘણા બધા જોખમો ઊભા થાય છે. કયા જોખમો? તો ન્યુક્લિયર રેડિયેશન, ક્લાઇમેટ ચેન્જ, ક્વોન્ટમ વાયરસ, ઇન્ટરનેટ ડેટા લિંક. આ બધા જોખમો શું છે? વિશ્વ લેવલના છે, બરાબર, એ જે રિસ્ક સોસાયટીમાં આવે છે. એવી જ રીતે બીજો લક્ષણ છે જોખમો સરહદ વટાવે છે. મતલબ આ જોખમો કોઈ એક સ્થળ પૂરતા સીમિત હોતા નથી, વિશ્વ સુધી ફેલાઈ જાય છે. હવામાન પરિવર્તન કે વૈશ્વિક મહામારી જે COVID-19 આવ્યું હતું તો એ કોઈ એક જ વિસ્તારમાં નહોતું, કોઈ એક જ દેશમાં નહોતું, એ સમગ્ર વિશ્વમાં આ કોરોના ફેલાઈ ગયું હતું. તો એ પણ આવી શકે છે. પછીનું લક્ષણ છે અનિશ્ચિતતા અને દૂષિત વિશ્વાસ. આધુનિક વિજ્ઞાન જ્યારે સમસ્યા ઉકેલવા જાય છે ત્યારે એ નવા જોખમો ઊભા કરે છે. પછી આ જોખમો કેવા છે? તો પરંપરાગત સંસ્થાઓમાં કંટ્રોલની બહાર છે, મતલબ કે એ કંટ્રોલ કરી શકાય એવા જોખમો નથી. સરકારો, ધાર્મિક સંસ્થાઓ કે પરિવારો, એવી સંસ્થાઓ આવા વૈશ્વિક જોખમોનો નાયબ સંચાલન કરી શકતી નથી. મતલબ એ સમાજ માટે બહુ જ જોખમકારક છે, એનું સમાધાન લાવી શકતા નથી. તો મિત્રો, તમને આ ક્વિઝ જે છે એ ગમી હશે. આવીને આવી ક્વિઝ હું તમારા માટે બનાવતો રહું. તો પ્લીઝ મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.